વાલા ભક્તજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. આજે જે મનન ચિંતન કરવાના છે તે આ પ્રમાણે છે. યોહાનનો 13મો અધ્યાય ફરી 37 અને 38. પિતરે કહ્યું, પ્રભુ, હું અત્યારે કેમ આપની પાછળ ન આવી શકું? આપને માટે હું મારા પ્રાણ પાથરવા તૈયાર છું. ઈસુએ કહ્યું, તું સાચે જ મારે ખાતર તારા પ્રાણ પાથરવા તૈયાર છે? હું તને સાચે સાચ કહું છું કે કુકડો બોલે તે પહેલા તું મારો 3 વાર ઇનકાર કરીશ. વાલા ભાઈઓ અને બહેનો, સંત પિતર અને પ્રભુ વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ પ્રેમ કે પ્રભુ જે જાય ત્યાં પિતર અને બીજા યોહાન આ બંનેની સાથે હોય. પિતર પ્રભુનો માનીતો અને ચાહીતો શિષ્ય, પ્રભુને ભરપૂર પિતર પર વિશ્વાસ. પિતરે પણ પ્રભુની સાથે રહ્યો, પ્રભુના કહ્યામાં રહ્યો, પ્રભુએ જે કીધું એ કર્યું અને પ્રભુનો વિશ્વાસ એને જીત્યો. પણ વાલા ભક્તજનો, આમાં કઈ અલગ છે. પ્રભુને આટલો બધો પ્રેમ કરનાર પિતર, એ જ પ્રભુ એને એવું કહે છે કે કુકડો બોલે તે પહેલા તું મારો 3 વાર ઇનકાર કરીશ. હવે વાલા ભક્તજનો, આમાં પિતરને એવું લાગે છે કે હું તો પ્રભુને બહુ પ્રેમ કરું છું. પ્રભુએ કીધું કે કુકડો બોલે તે પહેલા તું મારો 3 વાર ઇનકાર કરીશ. પણ જેમ પિતરને એવો વિશ્વાસ હતો કે પ્રભુએ તો કહ્યું છે પણ હું આવું નહીં થવા દઉં, પણ પ્રભુને ખબર જ હતી કે કુકડો બોલે તે પહેલા તું મારો 3 વાર ઇનકાર કરીશ. પેલી બાઈએ કીધું કે તું પણ એમાંનો જ છે ને? પિતરે કીધું, ના, હું તેને ઓળખતો પણ નથી. બીજા લોકોને કીધું, તું પણ એમનામાંનો એક છે, તું એમની સાથે જ ફરતો હતો. પિતરે કીધું કે ના, હું તેમને ઓળખતો નથી. ફરી પણ એવું થાય છે અને ત્યારે પણ પિતર એવું જ કહે છે કે હું એમને ઓળખતો નથી. અને ત્યારે જ કુકડો બાંધ દે છે અને પ્રભુ અને પિતરની આંખો મળે છે. પ્રભુ જ્યારે ઊંચું જોવે છે અને પિતરની સામે જોવે છે ત્યારે પિતરને ખાતરી થાય છે કે હા, પ્રભુ તમે આ કર્યું હતું. આટલો બધો પ્રેમ પિતરનો પ્રભુ પ્રત્યેનો, તો પણ પિતર ધોકો ખાઈ જાય છે. આજે આપણે વાલા ભક્તજનો, આપણને કદાચ પ્રભુ એવું જ કહે છે કે કુકડો બોલે તે પહેલા તું મારો 3 વાર ને પણ ઘણી વાર ઇનકાર કરીશ. કારણ કે અત્યારે એવો જ સમય ચાલી રહ્યો છે કે પ્રભુને ઇનકાર કરવો એટલે આપણે મન રમત થઈ ગઈ છે.
કોણ જાણે કેમ પ્રભુને આપણે તરછોડી ના દીધો હોય, પ્રભુને આપણે એક બાજુ ના કરી દીધો હોય અને આપણે બધું જ આપણે આપણા હાથમાં લઈ લીધું છે. આપણે ખાલી કહીએ છીએ કે પ્રભુ મેં બધું તને સોંપ્યું છે, તારા હાથમાં સોંપ્યું છે, પણ એ ખાલી કહેવા ખાતર જ કહીએ છીએ, પણ આપણે બધું આપણી જ પાસે રાખીએ છીએ. એ બધા જ નિર્ણયો આપણે લઈએ છીએ. પ્રભુનો પ્રેમ આપણી પ્રત્યેનો અતૂટ છે. પિતર જો ધોકો ખાઈ જતા હોય તો વાલા ભક્તજનો આપણી પ્રભુ આગળ શી વિશાળ, જે જીવતો પરમેશ્વર, જેમની સાથે હરનાર ફરનાર જે વ્યક્તિ સંત પીટર, જો કે પાછળથી એ પ્રભુને બહુ જ પ્રેમ કરે છે, પણ જો આજે પણ આપણે કદાચ પિતરની જેમ પ્રભુનો ઘણીવાર ઇનકાર કરીએ છીએ. આપણા કાર્યો આપણે પ્રભુને માન નથી આપતા, પ્રભુને સમય નથી આપી શકતા. એવો ઘણી વાર પ્રભુનો આપણે ઇનકાર કરીએ છીએ વાલા ભક્તજનો. આપણે સાચા દિલથી પ્રભુને પ્રેમ કરતા થઈએ. પ્રભુનો પ્રેમ ખાલી નથી, પ્રભુનો પ્રેમ બહુ ભરેલો છે આપણા પ્રત્યે. વાલા ભક્તજનો, પ્રભુની પાછળ ચાલવાથી આપણને ક્યારેય નુકસાન નહીં થાય. એ આપણને સાચી દિશામાં જ લઈ જશે. આજે પ્રભુ પાસે વરદાન માંગીએ, પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુને કહીએ કે પ્રભુ પિતરે તમારો ઇનકાર કર્યો, પણ પ્રભુ અમે પિતર જેટલા મહાન તો નથી, પણ અમને એવી શક્તિ આપ કે કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ ગમે તેટલી વણસી ગઈ હોય, અમારી પર આફત આવી પડેલી હોય, પણ પ્રભુ એટલું એક ખૂણામાં એવું બળ આપજે કે અમે તારો ઇનકાર ના કરીએ. કારણ કે વાલા પરમેશ્વર, અમે તારો ઇનકાર કરીએ છીએ ત્યારે મારા પ્રભુ અમને ચેન નથી પડતું. અમે જ્યારે પાપ કરીએ છીએ ને ત્યારે મારા પરમેશ્વર અમારા મોં પરથી એ રોનક જતી રહે છે. એ પાપ કરવાથી અમને એ પાપ કર્યા પછી અમને ચેન નથી પડતું. તો મારા પરમેશ્વર, અમારા પાપ કરવાથી જો અમને આટલું બધું દુઃખ થતું હોય, આખો દિવસ અમને ચેન નથી પડતું, અમને કંઈ સૂઝતું નથી, અમને એક જ વસ્તુ અમારી આંખો આગળ હરતી ફરતી રહે છે કે મેં પાપ કર્યું છે, હું કોઈની સાથે આંખ મિલાવીને સારી રીતે વાત નથી કરી શકતો, અમારા મુખ પરની ચમક જતી રહે છે કારણ કે મેં પાપ કર્યું છે, હું એટલો જ જાણું છું. તો મારા પ્રભુ, અમે જ્યારે તારો ઇનકાર કરીએ છીએ ત્યારે મારા પરમેશ્વર તને કેટલું બધું દુઃખ થતું હશે કે જે તમને મારા પ્રભુ એવું થતું હશે કે જેને હું આટલો બધો પ્રેમ કરું છું એ મારો ઇનકાર કરે છે. તમને ઘણું દુઃખ થતું હશે મારા પરમેશ્વર. એટલે જ મારા પ્રભુ આ પ્રાર્થનામાં અમે તમારી પાસે બળ માંગીએ છીએ, એ હિંમત માંગીએ છીએ મારા પપ્પા કે અમને શક્તિ આપ, એ બળ આપ કે ગમે તે પરિસ્થિતિમાં મારા પ્રભુ અમે તારો ઇનકાર ના કરીએ. અમે સાચા મસીહ બનીએ કે ના બનીએ, પણ સાચા વિશ્વાસી મારા પરમેશ્વર બનીએ એવી અમને કૃપા આપ. મારા પ્રભુ, પિતરે તમારો ઇનકાર કર્યો, પણ પાછળથી મારા પ્રભુ એને પસ્તાવો કર્યો અને તમને ભરપૂર પ્રેમ કરતો થયો. અમે પણ મારા પરમેશ્વર તમને આજે, કાલે અને હર હંમેશની માટે બસ પ્રેમ કરતા રહીએ મારા પ્રભુ.
અમારો પ્રેમ તમારા પરનો ક્યારેય ખૂટે નહીં મારા પરમેશ્વર, એ અમને જોઈએ છે. તારા દરબારમાંથી એ સંપત્તિ અમને જોઈએ છે મારા પ્રભુ. અમે જાણીએ છીએ કે તારા દરબારમાં કશી ખોટ નથી મારા પ્રભુ. એ જ માંગીએ છીએ કે તું અમને એ સંપત્તિ આપ કે અમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ, ગમે તેને મળીએ, તો એ અમને એવું કહે કે આ સાચો ઈસુનો ચાહીતો દીકરો અને દીકરી છે. વાલા પપ્પા, તમારા પ્રેમમાં કશી ખોટ નથી વાલા પપ્પા. તમારો પ્રેમ અમારી પ્રત્યે એકદમ શુદ્ધ પ્રેમ છે. એ શુદ્ધ પ્રેમ પ્રભુ જોઈએ છે અમને. જેમ મારા પ્રભુ તમે પિતરને પ્રેમ કર્યો, એ જ પ્રેમ મારા પ્રભુ આજે અમે તમારી પાસે માંગીએ છીએ કે મારા પ્રભુ અમે તમારો ગમે તે પરિસ્થિતિમાં ઇનકાર ના કરીએ. અને મારા પ્રભુ અમે જ્યારે તારો ઇનકાર કરીએ છીએ ત્યારે મારા પ્રભુ અમે તમને દુઃખ લગાડીએ છીએ મારા પ્રભુ. જેમ અમે હસતા રહીએ છીએ ત્યારે તમે ખુશ થાવ છો, તેમ મારા પ્રભુ અમે પણ તમારી પાસે એ જ માંગીએ છીએ કે અમારા કાર્ય થકી તમારો ચહેરો હંમેશને માટે હસતો રહે, ખીલતો રહે. અમારા કાર્યો થકી, અમારા કામો થકી, અમારી વાણી થકી, અમે કોઈને પ્રેમ કરીએ એના થકી, આ બધી જ વસ્તુઓ મારા પ્રભુ અમે તમારો પ્રેમ એકબીજાની આગળ પ્રગટ કરીએ, એ કૃપા માંગીએ છીએ વાલા પરમેશ્વર. મારા પ્રભુ તમારી માટે એક કડી ગાવાનું મને આજે મન થાય છે. એ કડી મારા પ્રભુ હું તમારે માટે ગાઉં છું. આમ તો આ વાલા ભક્તજનો એ હિન્દી પિક્ચરનું એક સોંગ છે, પણ આજે હું પ્રભુની માટે એ ગાઉં છું. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना. હા વાલા પ્રભુ, અમે તમારા વગર અધૂરા છીએ મારા પરમેશ્વર. અમે તમારા વગર જીવી ન શકીએ મારા પ્રભુ. તમે મારા પ્રભુ અમારા નસકોરામાં પ્રાણ પૂર્યો છે મારા પરમેશ્વર. તમારો પ્રેમ અમારામાં પૂર્યો છે મારા પ્રભુ. અમે તમારા વગર જીવી ન શકીએ મારા પ્રભુ. તારે અમારું બધું જે લેવું હોય તે લઈ લે મારા પરમેશ્વર. પણ મારા પ્રભુ તમે જે અમને પ્રેમ આપ્યો છે એ મારા પ્રભુ ક્યારે અમારી પાસેથી છીનવીશ નહીં. કારણ કે મારા પ્રભુ તમારા પ્રેમ વગર અમે અધૂરા છીએ. તમારા પ્રેમ વગર મારા પ્રભુ અમે જીવી ન શકીએ મારા પરમેશ્વર. તમે જેમ અમને પ્રેમ કરો છો એમ અમે પણ તમને એટલો પ્રેમ કરીએ છીએ મારા પ્રભુ. મારા પ્રભુ જેમ પિતરને તમે પ્રેમ કર્યો હંમેશને માટે તમારી સાથે તમારી પાસે રાખ્યો, એમ આજે અમે તમારી પાસે વરદાન માંગીએ છીએ મારા પ્રભુ પ્રાર્થનામાં કે અમને બધાને આ ચેનલ જે જોઈ રહ્યા છે, જે સાંભળવાના છે મારા પરમેશ્વર, એ બધાને માટે મારા પ્રભુ અમે પ્રાર્થના કરી છે કે બધાને મારા પ્રભુ તમારો ભરપૂર પ્રેમ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.